ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. મિત્રો, આજે આપણે જાણીએ હોલિકા દહનની પૌરાણિક કથા. હોલિકા દહન પૌરાણિક કથા પ્રાચીન કાળની કથા. વિષ્ણુ પુરાણમાં આ કથા બતાવવામાં આવી છે. હિરણ્યકશ્યપે ભગવાન બ્રહ્માજીની ઉપાસના કરીને વરદાન માગ્યું, મને કોઈ મારી ન શકે. ત્યારે બ્રહ્માજીએ કીધું, જેનો જન્મ છે તેનું મૃત્યુ છે, તું બીજું કાંઈ માગ. ત્યારે હિરણ્યકશ્યપે કીધું, મને કોઈ રાતે ન મારે, મને કોઈ દિવસે ન મારે, મને કોઈ માનવ ન મારે, મને કોઈ પશુ ન મારે, મને દેવતાઓ ન મારે, આકાશમાં ન મરું, પૃથ્વી પર ન મરું. આવું વરદાન મળવાથી અહંકારી થઈ ગયો અને રાજમાં ભગવાન વિષ્ણુ પૂજા પર પ્રતિબંધ લગાવી દીધો. પણ એમનો પુત્ર પ્રહલાદ વિષ્ણુ ભક્ત હતો. પ્રહલાદની એમના પિતાએ મારવાની ઘણા બધા ઉપાયો કર્યા, પણ પ્રહલાદ મર્યો ન હતો. ત્યારે હિરણ્યકશ્યપે બેન હોલિકા હતી, કહ્યું, પ્રહલાદને મારવાનો ઘણો બધો ઉપાય કરું છું પણ મરતો નથી, તારી પાસે કાંઈ ઉપાય હોય તો કહે. ત્યારે હોલિકાએ કીધું, મને ભગવાનનું વરદાન છે, હું અગ્નિમાં ચૂંદડી ઓઢીને બેસું તો હું બળતી નથી. ત્યારે હિરણ્યકશ્યપે અગ્નિ પ્રગટાવી અને હોલિકાને બેસાડી એમના ખોળામાં પ્રહલાદને બેસાડ્યો. પણ થયું એવું કે ભગવાન નારાયણની કૃપાથી પ્રહલાદ જે હોલિકાએ ચૂંદડી ઓઢેલી એ પ્રહલાદ ઉપર આવી ગઈ અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ અને પ્રહલાદ ખોળામાં બેસી રહ્યો અને બચી ગયો. ત્યારથી આ હોલિકા દહનનું મહત્ત્વ બતાવ્યું છે. હોલિકા દહનમાં બુરાઈ પર ભક્તિની જીદ થાય છે, સાહસ અને પરમાત્મામાં આસ્થા રાખવી, આવો આપણે સંદેશ ભગવાન આપે છે. તો હોલિકા દહનની આપ સૌને શુભકામના. આપની દિન મંગલમય રહે. આપણા શરીરમાં રહેલા કામ, ક્રોધ, લોભ, મોહ આ બળીને ભસ્મ થઈ જાય એવી ભગવાન નારાયણના ચરણમાં પ્રાર્થના કરું છું. ઓમ નમઃ શિવાય. ઓમ નમો નારાયણ.